ચૂંટણી પંચમાં રજૂઆતને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન કર્યું છે। ચૂંટણી પંચ ન્યાયિક રીતે કામગીરી કરે તેવી અપેક્ષા હોય છે તેવી વાત અમિત ચાવડાએ કહી। વિધાનસભામાં કોંગ્રેસના નેતા ઉપનેતાની ચૂંટણી પંચમાં રજૂઆત, ચૂંટણી સમયની ફરિયાદનો જવાબ ન મળતા રજૂઆત કરવામાં આવી। પુરાવા સાથે ચૂંટણી અધિકારીઓને કોંગ્રેસની રજૂઆત, ચૂંટણી પંચ ન્યાયિક રીતે કામગીરી કરે તેવી પૂરી અપેક્ષા હોવાની વાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહી। ફરિયાદ બાદ પણ ચૂંટણી પંચે કાર્યવાહી ન કર્યાના આરોપ લાગ્યા છે। ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એવું લાગી રહ્યું છે। આ વાત પણ અમિત ચાવડા કહેતા જોવા મળ્યા। ચૂંટણી પંચ માહિતી નહીં આપે તો અમે કોર્ટમાં જઈશું, આ વાત તેમણે કહી। 7 તારીખે મતદાનના દિવસે જે આશંકાઓ વ્યક્ત કરી હતી એ જ રીતે આ બુટલેગરો દ્વારા, કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે વર્તન કરવામાં આવ્યું અને ભય ને ડરનો માહોલ ઊભો કરીને મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા હતા। આ બાબતે ચૂંટણીના મતદાનના દિવસે ઉમેદવારશ્રીઓ દ્વારા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિત, મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। એના કારણે ચૂંટણી પંચની જે નિષ્પક્ષતા છે, ચૂંટણી પંચનો જે ડર હોવો જોઈએ, જે મતદારોને ભય વગર મતદાન કરવા માટેની સ્વાયત્તતા હોવી જોઈએ, એ તમામ આજે પૂરી થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે।